આપણે જીવનની અંદર આદર્શ બનવાનું છે, સારા નાગરિક બનવાનું છે, સારા માણસ બનવાનું છે. તો સારા માણસ સંસ્કારોથી, ભક્તિથી, શિક્ષણથી બને. રખડી ખાવાથી સારા માણસ ન બને. અને અમને ખબર જ છે સારા માણસો કો ફરે બધા ને ભટકાતા હોય, એમ રસ્તામાં ભટકાતા હોય. એટલે એ રસ્તો કમ્પ્લીટ ચાલતો હતો, રોડ પર કમ્પ્લીટ જ ચાલતો હતો. ખબર નહીં એને કોઈ અથડાય કે રસ્તો જ બદલી કરે. તમે તમારા રસ્તાની કમ્પ્લીટ જ ચાલતો, પણ તમને એવો માણસ ભટકાય છે એટલે તમારી દિશા બદલાઈ જાય. તમે ભણતર બાજુ જતા તમે આ બાજુ નીકળી જાય. એટલે એમ કે ને સારા સત્પુરુષનો સંગ કરો. એટલે જે સારા વ્યક્તિનો સંગ કરશો તો તમારા વિચારો સારા રહેશે, તમારું મન સારું રહેશે, તમારો આત્મા સારો, તમારો કાયા સારી રહેશે. પણ જો ખરાબ વ્યક્તિનો સંગ કર્યો તો તમારું જીવન દૂર કરી નાખશે. અને આજે સારા વ્યક્તિ મળવા મુશ્કેલ છે. એની જોડે તો બેસવાના જેવું નથી. કોઈ તમે સારું કે તમે સાંભળવા રાજી નથી જાવ. સુવિધાઓ નથી. આજે તમને સુવિધાઓ